દોસ્તો મારી દ્રષ્ટિકોણથી તમે જોવા જાવ ને તો યકૃત વિશે તમે જેટલું ભણો ને એટલું ઓછું. ડન છે. યકૃત એટલું વિશાળ અંગ છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક યકૃત વિશે આપને આપ જે માહિતી જાણો છો એ આપવા જઈ રહ્યો છું. તમને તમામ લોકોને ખ્યાલ છે કે યકૃત છે ને, યકૃત દોસ્તો, યકૃતમાંથી એક સ્ત્રાવ થાય છે. સમજો દોસ્તો, યકૃતમાંથી એક સ્ત્રાવ થઈ રહ્યો હોય છે, જે સ્ત્રાવનું નામ છે બિલિરુબિન. બિલિરુબિન. આ જે બિલિરુબિન છે ને, આમ જનરલી યકૃત સ્ત્રાવ ઓછો કરતો હોય છે આનો. આ જે મરેલા આરબીસી હોય છે ને એમાંથી છૂટો પડતો હોય છે અને યકૃતની અંદર આ સ્ટોર થતો હોય છે અને ત્યાંથી યકૃત જે છે આને એબ્ઝોર્બ કરતું હોય છે. પરંતુ થાય છે કેવું કે જો યકૃત, હવે સાહેબ આ બિલિરુબિન જે છે ને એ કલર એનો હશે લાઇટ યલો, અને આ લાઇટ યલો કલર જે છે એ તમારા પિત્તરસને પણ યલો કલર આપતો હશે. એટલે હું અહીંયા એક બેઝિક વાત એવી લખી આપું છું કે બિલિરુબિન જે છે ને એ પિત્તરસને યલો રંગ આપે. હવે થશે કેવું કે જો યકૃતની ઉપર હિપેટાઇટિસ વાયરસની અસર થાય, જો યકૃત પર હિપેટાઇટિસ વાયરસની અસર થાય તો સિમ્પલ શું ઘટના ઘટશે તો કે યકૃત પર સોજો આવશે. તો યકૃત પર સોજો આવે. હવે દોસ્તો યકૃત પર સોજો જો આવે છે તો આ જે લીવર છે, યકૃત છે, હ્યુમન બોડીની અંદર રાઈટ હેન્ડ સાઈડ જે છે લીવર રહેલું હોય છે, આ જે લીવર છે એ જે બિલિરુબિન એબ્ઝોર્બ કરતો હતો એ એબ્ઝોર્બ નહીં કરે, એબ્ઝોર્બ ઓછું કરશે. જો એ ઓછું એબ્ઝોર્બ કરશે તો વધારાનું બિલિરુબિન જે છે બ્લડમાં એન્ટર થશે, બ્લડમાં ભળી જશે, જે અત્યાર સુધી બ્લડમાં ભળતા આ લીવર જે છે એને અટકાવતું હતું. એટલે કે યકૃત પર સોજો આવે છે અને બિલિરુબિન જે છે અને બિલિરુબિન નો સ્ત્રાવ વધે છે. બિલિરુબિનનો સ્ત્રાવ શું થશે? વધી જશે. અને આ વધારાનું બિલિરુબિન જે છે, બિલિરુબિન રુધિરમાં ભળીને તેને યલો બનાવે છે. હવે દોસ્તો મુદ્દો ખબર કેવો થશે કે જો બ્લડ યલો થઈ જશે તો બ્લડ તો આખા બોડીમાં ચક્કર લગાવે છે, તો બાય ડિફોલ્ટ આખું બોડી પણ તમને કેવું જોવા મળશે કે યલો જોવા મળશે. એટલે આપણે અહીંયા હજી એક પોઈન્ટ એવો લખી શકીએ કે શરીર પીળું પડે છે તેમજ તાવ આવે છે. હવે આ જે તાવ છે ને દોસ્તો, તાવ છે ને બાય વન ગેટ વન ફ્રી ઓફરમાં હોય છે. તાવ જે છે બાય વન ગેટ વન ફ્રી ઓફરમાં હોય છે. થોડુંક તાવ વિશે હું તમને સમજાવતો જાઉં છું કે એકચ્યુઅલમાં તાવ આવે છે કેમ, એ યાદ રાખજો. હ્યુમન બોડીની અંદર મગજમાં, યાદ રાખજો, માનવ શરીરની અંદર મગજની અંદર એક ભાગ હોય છે હાઇપોથેલેમસ. આ જે હાઇપોથેલેમસ નામનો ભાગ છે ને એ શરીરનું તાપમાન નિયંત્રિત કરતો હોય છે. શરીરનું તાપમાન નિયંત્રિત કરતો હોય છે, મતલબ કે મેન્ટેન રાખતું હોય છે. હવે તમને એક ક્વેશ્ચન થશે કે સર હ્યુમન બોડીનું ટેમ્પરેચર કેટલું હોય? તો તમને ખ્યાલ છે કે આનું ટેમ્પરેચર જે છે એ 37 અંશ સેલ્સિયસ અથવા તો આને ફેરનહીટમાં ફેરવો તો 98.6 ડિગ્રી ફેરનહીટ થશે. એટલું ટેમ્પરેચર હોય છે. હવે આ ટેમ્પરેચર મેન્ટેન આને રાખેલું હોય છે કોને? તો કે હાઇપોથેલેમસ. પણ જ્યારે તમારા બોડીમાં કોઈ ફોરેન પાર્ટિકલ્સ આવે, મતલબ કે કોઈ વસ્તુ જે છે વિદેશી, એટલે બહારથી બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કોઈ પણ અધરવાઇઝ તમારી બોડીમાં કોઈ વસ્તુ અનબેલેન્સ થાય અને આ વાતનો ખ્યાલ જો હાઇપોથેલેમસને આવે તો હાઇપોથેલેમસ સીધું તમારા બોડીનું ટેમ્પરેચર વધારી આપશે. ટેમ્પરેચર વધારી આપશે તો આથી આ ટેમ્પરેચર ઉપર WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ જે છે એ તો ફાઇટ કરી શકશે, પરંતુ જે ફોરેન પાર્ટિકલ્સ આવેલો છે કદાચ એ ફાઇટ ન કરે અને મરી જાય. એટલા માટે ટેમ્પરેચર બોડીનું વધે છે. ઇટ ઇઝ કોલ્ડ તાવ, જેને શું બોલીએ છીએ આપણે? તાવ બોલીએ છીએ. અને જ્યારે આ ફોરેન પાર્ટિકલ્સ આવતા બંધ થઈ જાય, દેખાતા બંધ થઈ જાય, ધેન આફ્ટર આ હાઇપોથેલેમસ જે છે એ તમારા બોડીનું ટેમ્પરેચર ફરી પાછું ઘટાડી અને કેટલું કરી દેશે? 37 અંશ સેલ્સિયસ અથવા તો 98.6 ડિગ્રી ફેરનહીટ કરી દેશે. ડન છે દોસ્તો. તમને એક બેઝિક એ પણ ખ્યાલ આવ્યો છે કે કોઈ પણ રોગ થાય ત્યારે તાવ શા માટે આવે છે. પોઈન્ટ પર રહીએ છીએ, શરીર પીળું પડશે અને તાવ આવશે. હવે આવું જ્યારે થાય ને દોસ્તો તો આપણે તો આ જે થયું છે એને બોલીએ, આવો જે રોગ થયો છે એ રોગને આપણે બોલીએ છીએ કમળો, એટલે કે એને બોલવામાં આવે છે પીળિયો તાવ. ગુજરાતીમાં બોલીશું આપણે એને પીળિયો તાવ અને અંગ્રેજીમાં એને બોલીએ છીએ આપણે જોન્ડિસ. ડન છે. અંગ્રેજીમાં આપણે જોન્ડિસ બોલશું. કમળો સાહેબ વૈશ્વિક રોગ છે તો કમળાથી બચવા માટેના ઉપાયો, કમળો ન થાય, ખાસ કરીને નાના બાળકોમાં કમળો થતો હોય છે એવું તમે સાંભળ્યું હોય છે. એનું કારણ અલગ છે. આપણે જે ઇપોન બેચ લોન્ચ કરીએ છીએ ટૂંક સમયમાં, એ બેચની અંદર, ઇપોન બેચની અંદર આપણે આ નાના બાળકોને કમળો શેના માટે થાય છે તો હવે ઇતિથી અંત સુધીના તમામ મુદ્દાઓ જે છે એ ભણવાના છીએ. ક્લિયર છે? તો સાહેબ મુદ્દો શું છે? તો સાહેબ જાગૃતિ લઈ આવી પડશે મારે, અને જાગૃતિ લઈ આવવા માટે એક દિવસ ઉજવવો પડશે. અગેન તો અહીં હું ઉજવીશ 28th of July અને આને ઉજવશું આપણે વિશ્વ હિપેટાઇટિસ દિવસ. દોસ્તો આપ લોકોએ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે 28th of July 28 જુલાઈ
28th of July 28 જુલાઈ 2026 ની થીમ જે છે એ શું રાખવામાં આવી છે? ડન છે. જો આપને ખ્યાલ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો મને. ડન છે. ચલો દોસ્તો આગળ વધીએ. 28th of July 28 જુલાઈની થીમ 28 જુલાઈ 26 માં રજૂ થાય ત્યારબાદ તમારે મને જણાવવાની છે. ક્લિયર છે? કોમેન્ટમાં આપ લોકો લખી આપશો. આગળ દોસ્તો વધીએ છીએ. તો આ યકૃત છોકરા, હજી કહું છું, આખો દિવસ ભણીએ તો યકૃત પૂરું થાય એમ નથી. જો સાહેબ હું તમને અમુક યકૃત વિશે બેઝિક ચર્ચાઓ કરું છું. જેમ કે મારે એવું કેવું છે કે માનવ શરીરનું એવું કેવું છે મારે માનવ શરીરનું સૌથી મોટું અંગ, મોટું આંતરિક અંગ, ઇન્ટરનલ ઓર્ગન. તો અહીંયા જે છે એ આન્સર આવશે યકૃત એટલે કે લીવર આવશે. કેમ કે આ 1.2 થી 1.5 કિલોગ્રામ વેઇટ ધરાવતું હોય છે. બીજી બાબત મારે તમને એવું કેવું છે કે માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ આવું લખવું છે તો પણ અહીંયા આન્સર શું આવશે? તો કે યકૃત આવશે. મારે એવું લખવું છે માનવ શરીરની પ્રયોગશાળા, લેબોરેટરી ઓફ હ્યુમન બોડી આવું લખવું છે મારે, તો પણ આન્સર શું આવશે? તો કે યકૃત આવશે. મારે એવું લખવું છે કે વિટામિન ડી અને કે નું શોષણ અથવા તો લખી શકાય ઉત્સર્જન ક્યાંથી થાય છે? તો પણ આન્સર આવશે યકૃત આન્સર આવશે. સાહેબ મારે એવું લખવું છે કે હ્યુમન બોડીમાં જે વિષ અંદર એન્ટર થાય, ઝેર અંદર આવે તો એનું ડિટેક્ટ ક્યાં થશે? તો લખી શકાય છે માનવ શરીરમાં વિષ સામે લડવાનું કામ જે છે એ પણ કોણ કરશે? યકૃત કરશે. ડન. મિત્રો યાદ રાખજો, યકૃતની અંદર એક સેલ હોય, થોડુંક ડિટેલ જઈ રહ્યું છું. યકૃતની અંદર જે છે ને એક સેલ હોય છે જેનું નામ હોય છે કૂપર સેલ. તમે સાંભળ્યું હશે કોઈ વ્યક્તિ વિષ પીને મૃત્યુ પામે છે, અથવા કોઈ ડ્રગ્સથી અથવા કોઈ નશાકારક પદાર્થોના ઓવરડોઝિંગના કારણે મૃત્યુ પામે છે. તો જ્યારે એનું પીએમ કરવામાં આવે તો પીએમ ની અંદર એક ટેસ્ટ આવે જેનું નામ છે કૂપર સેલ ટેસ્ટ. એનું નામ રહેશે કૂપર સેલ ટેસ્ટ. સુશાંતસિંહ રાજપૂતનો આ ટેસ્ટ કરવામાં આવેલો હતો. ડન છે. સાહેબ આ ટેસ્ટ દ્વારા એવો ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ એકચ્યુઅલમાં વિષ પીને મૃત્યુ પામ્યો છે અથવા તો ઓવર ડ્રગિંગના કારણે મૃત્યુ પામ્યો છે. કેમ કે કૂપર સેલ જે છે ને એ આવા વિષ અથવા તો હાનિકારક પદાર્થો સામે લડવાનું કામ કરતા હોય છે. બીજું કૂપર સેલ આપણા બોડીમાં એવા એકમાત્ર સેલ છે કે જ્યારે સેલ મૃત્યુ પામે છે ને તો ફટાફટ પાછા રીજનરેટ થઈ જાય છે, અગેન ફટાફટ પાછા એ બની જાય છે. દોસ્તો આથી ઉલટું યાદ રાખજો, બ્રેનના સેલ જો એકવાર મૃત્યુ પામે ને તો અગેન એ બનતા નથી. ડન છે. ચાલો શીખવા જેવી વાત હતી. તો યકૃત સાહેબ હજી ઘણું બધું છે. આપણને ખોરાક કેમ ભાવે છે હું એક બહુ સરસ મજાનો મુદ્દો લખવા જઈ રહ્યો છું. આખો ડિટેલમાં સમજાવી નહીં શકું, ડિટેલમાં આગળ વધશું ત્યારે સમજાવીશ. માનવ શરીરમાં ભાવતી વસ્તુ અથવા આપણે ગમતી એટલે કે જમવાની વાત કરી રહ્યો છું, ભાવતી વસ્તુઓ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ અને એનું નામ રહે છે એન્ઝાઇમ P450. દોસ્તો એન્ઝાઇમ P450 જે છે ને આનો સ્ત્રાવ પણ ક્યાંથી થશે? તો કે યકૃત એટલે કે લીવરમાંથી થશે. ડન છે સાહેબ. ઘણું બધું જે છે માહિતી યકૃત વિશે હજી છે, પણ આપણી આવનારી જે પરીક્ષાઓ છે એની અંદર આ માહિતીઓ મારી દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને તમને ઉપયોગી રહેશે. ચાલો દોસ્તો તો આગળ વધીએ છીએ, આ જ મુદ્દાને આગળ વધારીએ છીએ. ક્લિયર છે?